નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું માનસી સોની। વાત કરીએ છીએ આજે એ બીએલઓ શિક્ષકોની કે જો શિક્ષકોની ફરજ નિભાવી રહ્યા છે, દેશના ભવિષ્ય જેવા બાળકોનું ઘડતર કરી રહ્યા છે, સાથે સાથે એસઆઈઆરની જે એક્સ્ટ્રા કામગીરી છે એ પણ કરી રહ્યા છે, પરંતુ એક્સ્ટ્રા કામગીરી દરમિયાન પણ જે તેમને કામનું વધારે પડતું ભારણ આપવામાં આવે છે, વધારે પડતા ભારણના કારણે કેટલાક બીએલઓના મૃત્યુ નિપજ્યા છે, કેટલાકને હાર્ટ એટેક આવ્યો છે, કેટલાક બીએલઓ ફરજ દરમિયાન બેભાન પડી ગયા હતા, તો એક બીએલઓએ સ્યુસાઇડ નોટ લખીને આપઘાત પણ કરી લીધો છે। આજે એ બીએલઓ મુદ્દે વાત કરવી છે વિકાસ। બિલકુલ, આ બીએલઓની કામગીરી તો ચાલી રહી છે અને હવે આપણે એકદમ અંતિમ તબક્કામાં પહોંચી ગયા છીએ। 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર દરમિયાનની જે કામગીરી બીએલઓને સોંપવામાં આવી, હવે એને ફક્ત 1 સપ્તાહનો સમય જ બાકી છે। આ જે ડેડલાઇન રાખવામાં આવી હતી કે ભાઈ 1 જ મહિનામાં તમે કામગીરી પૂર્ણ કરી દો, અને જેમ જેમ 4 તારીખ નજીક આવી રહી છે એમ બીએલઓ પર પ્રેશર વધી રહ્યું છે કે ભાઈ તમારો 100% કામગીરીનો રિપોર્ટ અમને આપી દો। અને એ જ પ્રેશરમાં આજે પણ ઘણી બધી જગ્યાએ એ અહેવાલ આવ્યા કે બીએલઓ ફિલ્ડ વર્ક કરી રહ્યા હતા, એ દરમિયાન અચાનક બેભાન થઈ જાય છે, એમને સારવાર આપવાની જરૂર પડે છે। અને આજ અમદાવાદમાં આપણે જોયું હતું કે બાપુનગર વિસ્તારમાં એક શિક્ષક ચાલુ ડ્યુટીમાં એ બેભાન થઈ ગયા હતા અને પછી એમને હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા। કોડીનારમાં આપણે જોયું કે જ્યાં એ શિક્ષકે એ બીએલઓએ એમણે સુસાઇડ કર્યું, એમણે તો લખ્યું કે આ એસઆઈઆરના કામગીરીના કારણે, હું એ બોજના કારણે હું સુસાઇડ કરી રહ્યું છું। હજુ પણ એ કેસમાં જવાબદારો કોણ છે એ આપણને ખબર નથી પડી, પરંતુ આ બધાની ચર્ચાની વચ્ચે હવે ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ આજે સ્ફોટક નિવેદન આપ્યું। એમણે કહ્યું કે અમને ખબર છે ઘણી બધી તકલીફો છે, ઘણી પરેશાની અમને આવે છે, પણ કામ તો તમારે કરવું જ પડશે, કારણ કે એમણે કહ્યું કે આ તો રાષ્ટ્રહિતની કામગીરી છે, કામ તો તમારે કરવું જ પડશે। આખરે કેમ મનસુખ વસાવા એમ કહી રહ્યા છે કે ગમે તે થાય કામ તો કરવું જ પડશે। બીજી બાજુ ન માત્ર શિક્ષકો પરંતુ આ આખી જે કેડર હોય છે, જે ચૂંટણી પંચ કામગીરી કરાવતી હોય છે, અલગ અલગ વિભાગ, એવા અલગ 12 વિભાગ છે, એમાંથી પહેલા આપણે જોયું હતું કે હેલ્થ વર્કર્સે પણ આવેદન આપ્યું કે અમને તમે આ કામગીરી ન સોંપો। આજે આંગણવાડી મહિલાઓ પણ સામે આવી, એમણે કહ્યું કે અમને તમે કામગીરી ન સોંપો, કારણ કે આમાં અમે ધ્યાન નથી આપી શકતા, ખૂબ જ પ્રેશર આવી રહ્યું છે। અને આપણે એ તમામ વિગત સમજવાનો પ્રયત્ન કરીશું અને સાંસદ મનસુખભાઈ વસાવાને પણ પૂછીશું કે સાહેબ કેમ કામ તો કરવું જ પડશે ને શું કામ 1 મહિનામાં જ કામ તમારે પૂર્ણ કરાવવું છે? બિલકુલ, અને સૌથી પહેલા શરૂઆત કરવી છે વડોદરાના એ સમાચારથી। આજે જે સામે આવ્યા છે, જે ડભોઈમાં એક બીએલઓની હાલત લથડી હતી। મુસ્તાક મંસૂરી નામના બીએલઓની તબિયત બગડી હતી, ફિલ્ડ પર જ તેઓ કામ કરી રહ્યા હતા અને ફરજ દરમિયાન તેઓ બેભાન થઈ ગયા, જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। અને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ ડોક્ટરે કહ્યું છે કે તેમને થોડા આરામની જરૂર છે। જો કે આ બાબતે મામલતદાર અને ચીફ ઓફિસર દ્વારા એક બેઠક પણ યોજવામાં આવી હતી। સવાલ એ ઉઠી રહ્યો છે કે બીએલઓની કામગીરી એ લોકો શિક્ષકો સારી રીતે નિભાવી જ રહ્યા છે, એ લોકો કોઈ દિવસ મના કરતા જ નથી, ના નથી પાડી રહ્યા। વિરોધ ફક્ત એ વાતનો છે કે જે પ્રેશર ઊભું કરવામાં આવી રહ્યું છે અને ખોટી રીતે ઊભું કરવામાં આવી રહ્યું છે, એ વાતનો વિરોધ છે। અત્યારે કોઈ એવી મોટી ચૂંટણી, ના વિધાનસભા ચૂંટણી કે ના લોકસભા ચૂંટણી અત્યારે માથે આવીને ઊભી છે, જેથી કરીને બીએલઓની કામગીરીને ડેડલાઇન આપવામાં આવે, એક ટાર્ગેટ બેઝ કામગીરી તરીકે શિક્ષકોને એ કામગીરી સોંપવામાં આવે। છતાં પણ તમને ટાર્ગેટ આપવામાં આવે છે, તેમના ઉપર પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે કે ગમે તે હોય કામગીરી તો કરવી જ પડશે। થોડા દિવસ અગાઉ વડોદરાથી પણ એક કિસ્સો સામે આવ્યો હતો કે જ્યાં એક દિવ્યાંગ શિક્ષક હતા, તેઓ બીએલઓની કામગીરીમાં ફરજ નિભાવી શકે એવી પરિસ્થિતિ, એવી હાલત તેમની નહોતી, છતાં પણ તેમને ઉપલી અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું કે ગમે તે થાય તમે કરો ને તો બીજા પાસે કરાવો, પરંતુ કામ તો કરવું જ પડશે। આજે સાંસદ મનસુખ વસાવાએ પણ કહ્યું છે કે અમે કોઈની હવે ભલામણ નથી કરવાના, કેટલાની ભલામણ કરીશું, કામ તો કરવું જ પડશે। એટલે કેમ આ પ્રકારે પ્રેશર ઊભું કરવામાં આવી રહ્યું છે? શું ખોટી રીતે પ્રેશર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? એ મુદ્દે આજે સવાલ છે। બિલકુલ, અને એક એપ્લિકેશનનો મુદ્દો પણ છે। આજે પણ મને ઘણા બધા બીએલઓએ મેસેજ કર્યા, એમણે જેવું સવારમાં એપ્લિકેશન ખોલે છે, જે રીવેરીફાઈ ફિલ્ડ EF અનમેપ ધ ઇલેક્ટર જે ખોલવામાં આવે છે, એમાં એપ્લિકેશન ઓપન થતી જ નથી, એલર્ટ લખવામાં આવે છે, સમથિંગ વેન્ટ રોંગ વાઇલ અપલોડિંગ એન્યુમરેશન ફોર્મ પેજ 1, પ્લીઝ ટ્રાય અગેન। એટલે વારંવાર તમે પ્રયત્ન કરતા રહો, એપ્લિકેશનમાં એમના ફોર્મ સબમિટ ન થાય, એ ફોર્મ સબમિટ ન થાય એટલે એમનો રિપોર્ટ ન દેખાય, અને પછી એ જે તે અધિકારી બીએલઓ પર દબાણ કરતા હોય છે, અને પછી આવા બનાવ બને છે। ઘણા બધા પ્રશ્નો છે, ઘણી બધી સમસ્યા છે, પણ આ બધાની વચ્ચે જ્યારે ભરૂચમાં એક કાર્યક્રમ હતો, જ્યાં ના ભરૂચ નહીં પરંતુ નર્મદાથી સમાચાર છે કે જ્યાં એક કાર્યક્રમ હતો, તેમાં એક કાર્યક્રમ દરમિયાન
બીએલઓની વાત કરી રહ્યા હતા સાંસદ મનસુખ વસાવા. એમણે કહ્યું કે દરેક માટે ભલામણ કરીશું તો કામ કોણ કરશે. એમણે કહ્યું કે ઘણા બધા લોકો ભલામણ કરતા હોય છે કે સાહેબ અમને આ કામગીરીમાંથી મુક્ત કરાવો, કે બધાને માટે ભલામણ કરી દઉં તો કામ તો કોઈએ કરવું જ પડશે. અમને પણ ખબર છે, એટલે કે મનસુખભાઈને ખબર છે તકલીફ લોકોને આવી રહી છે, પણ કામ તો તમારે કરવું જ પડશે. આવું નિવેદન આજે મનસુખભાઈ વસાવાએ આપ્યું હતું. એમનું એ સ્ટેટમેન્ટ સાંભળી લઈએ. ઘણા બધા બીએલઓ અમારી પાસે આવ્યા હતા, એમને પણ મેં એટલે જાહેરમાં આજે અપીલ કરી કે આ કાર્ય તો કરવું જ પડશે ભાઈ. એક અને આખો વાતને આ જે જવાબદારી છે, જવાબદારી આપણે સમજવું પડશે. આ રાષ્ટ્રીય કાર્ય છે અને કોઈ અધિકારીને પણ મેં કીધું કે કંઈકનું કોઈ કારણ છે, કોઈ બીમાર હોય અથવા તો કોઈક સામાજિક કારણ છે, કોઈ દાખલા કોઈ બેન છે એ પ્રેગ્નેન્ટ વાળો સમય હોય તો એવા સમયે એને મુક્તિ મળવી જોઈએ. એ પણ મેં જ્યાં કહેવા જોઈએ, પણ બધાની મુક્તિ ન મળવી જોઈએ. અને આજે મેં જાહેરમાં અપીલ કરી બધા શિક્ષકોને. એટલે મનસુખ વસાવા એવું કહી દીધું સ્પષ્ટપણે કે કેટલાની ભલામણ કરીશું. એનો મતલબ વિકાસ ઘણા બધા શિક્ષકો ભલામણ લેવા માટે પણ જતા હશે કે સાહેબ તમે અમારી ભલામણ કરો, અમારી આવી પરિસ્થિતિ છે. શિક્ષકોની પરિસ્થિતિ અત્યારે કદાચ કપરી હોઈ શકે છે, એટલા જ માટે શિક્ષકો બેભાન થઈ રહ્યા છે, હેરાન થઈ રહ્યા છે. શિક્ષકોએ આપઘાત કરવા પડે છે, કેટલાકને હાર્ટ એટેક આવી જાય છે, કેટલાકે અધિકારીઓને, સાંસદોને, ધારાસભ્યોને કરગરવું પડતું હશે કે સાહેબ અમને બચાવો, આ કામગીરીમાંથી અમને ટાર્ગેટ્સ આપવામાં આવે છે, એનાથી અમને ડિપ્રેશન આવી જતું હશે. કદાચ આ પ્રકારની એક સ્થિતિ પણ ઉદ્ભવતી હોઈ શકે છે. અને આ સાથે ચૂંટણી પંચ દ્વારા જે એસઆઈઆરની કામગીરી રાજ્યભરમાં કરાવવામાં આવી રહી છે, શિક્ષકોની સાથે સાથે આંગણવાડી વર્કર્સ પણ વિરોધ નોંધાવી રહી છે. જેમ કે આપે કહ્યું કે પહેલા હેલ્થ વર્કર્સ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, કારણ કે લોકોના આરોગ્યલક્ષી કામગીરી તેઓ કરી રહ્યા છે અને કોઈ ઇમરજન્સી આવે અને તેઓ હાજર ન હોય, બીએલઓની કામગીરીમાં વ્યસ્ત હોય તો લોકોના આરોગ્યનું શું થાય એ સવાલ ઉદ્ભવતો હતો. આ સાથે સાથે શિક્ષકોએ સવાલ ઉઠાવ્યો વિદ્યાર્થીઓના ઘડતરને લઈને, ભણતરને લઈને. હવે આંગણવાડી વર્કર્સ દ્વારા પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે, કારણ કે આંગણવાડી વર્કર્સ પાસે પહેલાથી જ બીજી જવાબદારીઓ છે, તેમને સોંપવામાં આવી છે. અને હવે તાપી જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા પણ આજે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને જે બીએલઓની કામગીરીનો ઓર્ડર આપવામાં આવ્યો છે તે ઓર્ડર રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આંગણવાડી બહેનોનું કહેવું છે કે મિશન સક્ષમ આંગણવાડી, આ સાથે સાથે જે અન્ય કામગીરી સોંપવામાં આવે છે તેમને, તે કામગીરી પણ એ બહેનો કરી રહી છે, પરંતુ જે વધારે પડતી કામગીરી એક્સ્ટ્રા સોંપવામાં આવે છે અને એની અંતર્ગત પણ પ્રેશર ઊભું કરવામાં આવે છે, તેની સામે એ ઓર્ડર રદ કરવામાં આવે તેવી માંગણી આંગણવાડી બહેનોએ પણ કરી છે. અમે બીએલઓની કામગીરી કરવા તૈયાર છે, આઈસીડીએસ ની પણ કામ કરવા તૈયાર છે, પણ અમને લેખિતમાં કોઈ પણ બે વિભાગમાંથી એક વિભાગમાંથી લેખિત જોઈએ કે કોઈ પણ એક કામ કરી શકીએ. અમે બે કામ એક સાથે કરી શકાતું નથી અને અધિકારીનો ટોર્ચર પર ટોર્ચર થાય છે તો અમારાથી કોઈ પણ એક જ કામ થશે. બીએલઓનું તો બીએલઓનું અને આઈસીડીએસ નું તો આઈસીડીએસ નું. મને બીએલઓની કામગીરીમાં ઘણી મુશ્કેલી પડે છે, કેમ કે મને વોર્ડ વાઇઝ મારા વિસ્તાર પ્રમાણે કામ કરવાની આપ્યું નથી. મને વોર્ડ નંબર 2 માં આંગણવાડી છે અને વોર્ડ નંબર 3 ની કામગીરી આપવામાં આવી છે, એટલે મેં લોકોને ઓળખતી નથી, એટલે મને બહુ તકલીફ પડે છે. અને મેં સવારે જાઉં છું ને તો સાંજ લગીને 8-9 વાગી જાય છે, ત્યાં તો પણ મેં વિસ્તારમાં ફરિયાદ કરું છું, છતાં પણ માહિતી મળતી નથી, એટલે મને ઘણી તકલીફ પડે છે. અને મારી મદદ માટે પણ કોઈ હજુ, મેં એટલી જ ફરું છું, મદદ માટે બી કોઈ નથી. અને મારો જ પ્રશ્ન નથી, મારા બધા જ બહેનો અર્બનના જે છે, વ્યારા પોપરના, એ બધાને જ તકલીફ છે. એટલે મહિલાઓનો વિરોધ એ મુદ્દે પણ છે કે સવારના ઘરેથી નીકળે છે અને રાત્રે ઘરે આવતા 9-10 વાગી જાય છે બીએલઓની કામગીરી દરમિયાન. અને સાથે સાથે જે ફોર્મ ભરવામાં મહિલાઓનો નંબર આપવામાં આવે છે, મોડી રાત સુધી કેટલાક તત્વો મહિલાઓને ફોન કરીને હેરાન કરતા હોય છે. આ બધા જ મુદ્દાઓ છે. શું આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કોઈ નિર્ણય લેવામાં આવશે ખરો કે કેમ, એ સવાલ છે. કારણ કે હવે તો આ જે ડેડલાઇન છે એને પૂરું થવામાં પણ ખૂબ ઓછો સમય બાકી રહ્યો છે અને ઠેર ઠેરથી વિરોધના સૂર હજુ પણ ઉઠી રહ્યા છે. અમદાવાદમાં પણ આજે કેકા શાસ્ત્રી કોલેજમાં શિક્ષકોએ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો. બીએલઓની કામગીરી કરી રહેલા શિક્ષકો ધરણા પર બેઠા અને વિરોધ નોંધાવવામાં આવ્યો. મેપિંગ પ્રક્રિયાની સૂચના રહીને આપવામાં આવી છે અને તેનો આ શિક્ષકોએ ભેગા મળીને આજે વિરોધ નોંધાવ્યો હતો. વિકાસ, બિલકુલ આ અમદાવાદની કેકા શાસ્ત્રી કોલેજના દ્રશ્યો છે, જ્યાં 200 કરતા વધારે જે બૂથ લેવલ ઓફિસર છે અને એમાં ખાસ મહિલાઓ એટલા માટે એકઠી થઈ હતી. એમનું કહેવું છે કે મનસ્વી વર્તન કરવામાં આવી રહ્યું છે. અમને ડેડલાઇન તો છે જ 4 ડિસેમ્બરની, પણ 1 વાગે બપોરે જ્યારે અમે કોલેજમાં પહોંચી જઈએ, તમામ વિગતો લઈએ, પછી અમારે ફિલ્ડમાં જવાનું અને અમને મજબૂર કરવામાં આવે છે કે 3 વાગે તો તમારે કોઈ પણ કારણે ફરી એકવાર હાજર થઈ જવાનું.
ફિલ્ડમાં જાય તો ઘણા બધા લોકોને કડવો અનુભવ પણ થાય છે. એ ઘણી બધી એવી મહિલા છે જેમણે નામ ન દેવાની શરતે મને કહ્યું છે, એમણે કહ્યું કે કડવા અનુભવ થઈ રહ્યા છે. ઘણી બધી એવી શિક્ષિકાઓ છે જે નાની ઉંમરની છે, એમને ખરાબ નજરે જોવાય છે, એમના મોબાઈલ નંબર ફરતા થઈ ગયા છે. આવી બધી ફરિયાદો પણ ઉઠી રહી છે અને જે મેપિંગ માટે દબાણ થઈ રહ્યું છે એ પણ ન થવું જોઈએ. જો મેપિંગ બરાબર થઈ જાય, ફોર્મ પણ થઈ જાય તો એપ્લિકેશનમાં અપલોડ થતા નથી. આ બધી સમસ્યાઓનો ઉકેલ લાવવો જરૂરી છે અને એમની સામે એ 4 ડિસેમ્બરની લટકતી તલવાર એમને દેખાઈ રહી છે. એના માટે જ પ્રેશર જોવા મળી રહ્યું છે. અને આ અંગે આપણે વાતચીત કરીશું કે આખરે કેમ આવા સ્ટેટમેન્ટ આપવામાં આવી રહ્યા છે, કેમ આ વિરોધ ઉઠી રહ્યો છે. એક સપ્તાહનો સમય બાકી છે. આમ તો ચૂંટણી પંચ તરફથી ગાંધીનગરથી જે ડેટા આપવામાં આવ્યું, એમનું કહેવું છે 70% જે ફોર્મ છે એનું ડિજિટલાઇઝેશન થઈ ગયું છે, એટલે કે 30% કામગીરી બાકી છે. આમ દેશની દ્રષ્ટિએ જે અલગ અલગ 9 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશમાં કામગીરી થઈ રહી છે ત્યાં તો ડેટા ખૂબ ઓછો છે. એની સરખામણીમાં ગુજરાત આગળ છે, છતાં પણ શું એક સપ્તાહમાં એ 30% કામગીરી પૂર્ણ થશે કે કેમ, એક મોટો સવાલ તો છે જ. એ તમામ વિશે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ABRSM ગુજરાત પ્રાંત તરફથી રાકેશભાઈ ઠક્કર જોડાઈ ગયા છે. રાકેશજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. રાકેશજી, એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે આ બિલોની કામગીરી પૂર્ણ કરવાને લઈ, SIRને લઈ. તેવામાં હજુ પણ અહેવાલ આવી રહ્યા છે જમીની સ્તરે કે BLO પરેશાન છે, ઘણી બધી મુશ્કેલી આવી રહી છે. શું કહેશો આપ એ બાબતે? પરિસ્થિતિ તો ચિંતાજનક છે, કારણ કે ટાઈમ પિરિયડ ઓછો રહ્યો છે. નિર્વિવાદ હકીકત એટલી છે કે હવે કામ તો ચાલુ થયું છે, આટલા રસ્તે સુધી પહોંચી ગયા છીએ, એટલે પૂર્ણ કરવાનું છે, એમાં કોઈ બેમત નથી. પણ જો આ નિવારણ કરવામાં આવે જે પ્રશ્નો છે એનું, તો કદાચ સમાધાન ઝડપથી નીકળે અને ઝડપથી એ થઈ શકે. હવે આ એક હકીકત એ છે કે ખૂબ પ્રેશર છે, માનવીય વ્યવહારની પણ ખામી છે, માનવ કલાકો કરતા વધુ શ્રમ લેવામાં આવી રહ્યો છે અને એ પણ કોઈ પણ પ્રકારના ઇક્વિપમેન્ટ, નેટ કે મોબાઈલ કે લેપટોપ કાંઈ આપ્યા વગર શિક્ષકોએ આ કામગીરી કરી છે, એમાં કોઈ બેમત નથી. ઘણા બધા સંઘર્ષ વચ્ચે, ઘણા બધા અપમાન વચ્ચે, ઘણી બધી વસ્તુઓ જતું કરીને પણ 70% જેવી જો તમે કહો છો એ પ્રમાણે ગુજરાતમાં સફળતા મળી હોય તો ઇટ્સ અ ગ્રેટ એચિવમેન્ટ. આ શિક્ષક જ કરી શકે અને ચાણક્ય જ કરી શકે, ગૌરવ એનું. પણ એની વાત જ્યારે સંભળાતી નથી, કાન બહેરા થઈ જાય અને એનો કોઈ ઉકેલ ન આવે. 15મી તારીખે અમે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ગુજરાત ચૂંટણી આયોગનું ચૂંટણી કમિશનરને લેટર લખી દરેક વિધાનસભા દીઠ પત્ર આપીને જાણકારી આપી હતી કે આમાં આવી મુશ્કેલીઓ આવી છે, તમે થોડું આ કરો. પણ આ પ્રી પ્લાનિંગ કોઈ હતું નહીં કદાચ ચૂંટણી આયોગનું, અને એટલું અવેરનેસ પણ પબ્લિકમાં નહોતું, કારણ કે સરકારે કોઈ એવી જાહેરાત કરી નથી કે તમારે આટલા ડોક્યુમેન્ટ્સ ઘરે તૈયાર રાખવાના છે. એની કોઈ મુવમેન્ટ ચાલી હોત પહેલા મહિનો અને પછી આ વસ્તુ આવી હોત તો ઘણું બધું સરળ થઈ શક્યું હોત. પણ હવે જયારે આ ખીચડી રંધાઈ જ ગઈ છે તો હવે તો ઉકેલો કેટલા જોવાના રહે કે સર્વર વ્યવસ્થિત ચાલે, ઝડપથી આ થઈ શકે અને એના માટે બાકીની ફોર્સને એન્હાન્સ કરવામાં આવે. એટલે કે બીજા જે કંઈ કોમ્પ્યુટર ઓપરેટર્સ ગુજરાતમાં ખૂણે ખાંચરે રહી ગયા છે એને જે તે જગ્યાએ મૂકી દેવામાં આવે. શિક્ષક ખાલી મેપિંગ કરીને, એટલે કે સાચા ફોર્મ ભરીને એમના સુધી આવે છે તો એને ગાઈડ કરીને ભરાવે અને એ ફોર્મ સીધા પેલા કોમ્પ્યુટર ઓપરેટરના હવાલે કરે, અને એના કારણે થઈને શિક્ષકના માથેથી આ એક વધારાની જવાબદારી જે નાખી દીધી છે, ટેકનિકલ એ માણસ છે નહીં, એ ઓછી થાય. ફોર્મમાં એક વખત ભરાઈ ગયું, એની ચકાસણી અગર BLO તરીકે શિક્ષક કરી લે છે તો એ ઓથેન્ટિસિટી થઈ ગઈ. હવે ખાલી એને ઓનલાઈન કરવાની જે પ્રક્રિયા છે એ માત્ર હટાવી લે અને એ માત્ર બીજાના સિરે નાખવામાં આવે જે ટેકનિકલ જાણકાર છે. કોમ્પ્યુટર ઓપરેટર્સ દરેક વિભાગમાં છે, ગામે ગામ છે, ગલીએ ગલીએ છે એવું કહીએ તો ચાલે, સરકારની દરેક એજન્સીમાં છે. માત્ર એને ખાલી આદેશ કરીને એને કામ કરવાનું છે કે ભાઈ એ ઓનલાઈન કરે, અને આટલી જ જો ફેસિલિટી ચૂંટણી આયોગ કરી શકે તો આનો ઉકેલ હાથ વેતમાં છે. કદાચ સફળતા પણ ખૂબ ઝડપથી મળી જાય. અથવા બીજો રસ્તો એવો છે કે આ જે મર્યાદા જે છે 4મી તારીખ સુધીની, એ મર્યાદાને આગળ ખેંચી નાખવામાં આવે અને બીજો 1 મહિનો એમાં એડ કરવામાં આવે તો સફળતાપૂર્વક આ પૂરું થઈ શકે. એટલે શિક્ષકોને અપાર મુશ્કેલીઓ છે, ઘણા ગાણા ગાઈ લીધા, આપના માધ્યમથી પણ કેટલી વાર સરકારના કાન સુધી વાત ગઈ છે અને દરેક વ્યક્તિએ કીધું કે આ કરવું જ પડશે. શિક્ષકે કર્યું એટલે તો 70% થયું. શિક્ષકે જો ના કર્યું ને પહેલા દિવસમાં 21 હોત ને જો આંદોલન પર ઉતરી ગયા તો કોઈ પ્રશ્ન નહોતો.
વાત રહી નિયમોની, તો સરકારના વિધાનસભામાં આરટી એક્ટ મુજબ અમલીકરણમાં એવું છે, અંદરથી ઠરાવ એવો થયેલો છે કે ભાઈ પ્રત્યક્ષ ચૂંટણીના કામગીરીના દિવસો દરમિયાનમાં શાળા સમય દરમિયાન સોંપી શકાશે, અથવા તો રજાના દિવસે સોંપવું હોય એ કરી શકાશે. અધરવાઇઝ એને આ જે સુધારા વધારાની કામગીરી છે આપી શકાય નહીં. આવું ગુજરાત સરકારે સ્વીકારેલું છે, વિધાનસભામાં ઠરાવમાં છે, શિક્ષણ વિભાગના ઠરાવમાં છે. એ વાંચવું જોઈએ. એટલે શિક્ષકોને જે જોતર્યા છે એ તો ખોટા જ છે પહેલેથી. પ્રત્યક્ષ ચૂંટણી નથી, આની કોઈ ચૂંટણી આચાર સંહિતા દાખલ થયેલી નથી. શિક્ષક, એક પણ શિક્ષક કોઈ એવું નથી કહેતું કે આ રાષ્ટ્રીય કામગીરી નથી. સારી બાબત છે, રાષ્ટ્રીય કામગીરી છે, ઓકે, સપોર્ટ આપી રહ્યું છે એ વાત તો સ્પષ્ટ જોવા મળે છે. આજે પણ અમદાવાદમાં બીએલઓ શિક્ષકોએ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો અને આજે એ મુદ્દો સામે આવ્યો છે કે હવે રહીને ઓનલાઈન મેપિંગની જે કામગીરી છે એને લઈને કહેવાયું છે ને એનો વિરોધ છે. એ શું છે મામલો? હકીકત એ છે કે આ ફોર્મ ભર્યા પછી અને ઓનલાઈન કરવાના હોય છે. ઓનલાઈન કરે એ વખતે બધો ડેટા નાખવાનો હોય છે. જે ફોર્મમાં ડેટા છે એ ડેટા ત્યાં ગાડી નાખે, વિભાગ નંબર નાખે, એનો એપિક નંબર નાખે, એટલે જે તે જગ્યાએ કામ કરતો હોય ત્યાંથી એ ખેંચાઈને એ નામ અહીંયા આવે, એનો ડેટા ના આવે તો એની અંદર જન્મ તારીખ જોઈને નાખવાની, જન્મ તારીખ વેરિફિકેશન કરવાનું. જો એ પ્રકારનો હોય તો બહુ વાંધો નથી આવતો, પણ બી કે ડીમાં જતા રહે એ કેટેગરીના મતદાતા હોય તો એનો ડેટા બીજા વિધાનસભામાં બોલતો હોય ત્યાંથી અહીંયાના મા બાપનું જે કંઈ હોય એ નાખવાનું, અને એના આધારે એની વેરિફિકેશન માટે આધાર કાર્ડ પાછું જન્મ તારીખ માટે ચાલે નહીં, એના માટે તો એને પાછું લાવવું પડે ડોક્યુમેન્ટ્સ, એલસી લાવે અથવા તો પાસપોર્ટ લાવે અથવા તો, અને આવી ડોક્યુમેન્ટ્સ કોઈ શકે નહીં એમની પાસે હાથ વગર તાત્કાલિક. અને ત્યાં સુધી ઘણી વખત તો મતદાતા જ નથી મળતા હજુ સુધી. એટલે આ જે કઈ ઘટનાક્રમો છે એની મુશ્કેલીઓને સમજીને એનો ઉકેલ શું થઈ શકે એની ચર્ચા જો ચૂંટણી આયોગે સંગઠન સાથે કરી હોત તો આના કેટલાક ઉકેલો સારા નીકળી શક્યા હોત. પણ હવે તો પાણી વહી ગયું છે. હવે પ્રશ્ન માત્ર મેપિંગનો અથવા તો મોટા ભાગના કિસ્સામાં કોમ્પ્યુટર ઓપરેટર્સને રોકીને કેટલું ઝડપથી કોમ્પ્યુટરાઇઝેશન કરાવી શકાય એ રહ્યો છે. એટલે શિક્ષકે ક્યાંય રાષ્ટ્રીય કાર્યક્રમની ના નથી પાડી. ઘણા બધા મંત્રી સાહેબશ્રીઓ, માનનીય મંત્રીશ્રીઓ, માનનીય ધારાસભ્યશ્રીઓ આ વસ્તુને જાહેરમાં કહેતા હોય છે કે ભાઈ આ રાષ્ટ્રીય કામગીરી છે અને કરવી પડશે. કોઈ શિક્ષકે ના જ નથી પાડી ને આમાં. કોઈ શિક્ષકે કે કોઈ કર્મચારીએ ના નથી પાડી. પ્રશ્ન એટલો છે કે એની પાસે નિયમ કરતા અળગા જઈને પણ કામ લેવામાં આવે તો પણ કરે છે, પણ એને જે મુશ્કેલી પડે છે એના સોલ્યુશન માટે શું કર્યું અને થયું ખરું, અથવા તો ફોર્સ એને મળી ખરી, બીજી ફોર્સ જો મળી છે તો કઈ મળી છે અને એને કેટલું મેપિંગ કરવામાં મદદ કરી છે, આ પણ એક પ્રશ્ન જ છે. એટલે ઝડપથી બે હાથ જોડીને વિનંતી છે સરકારશ્રીને, સરકાર કરતા ચૂંટણી આયોગશ્રીને, કારણ કે ભાઈ તમે ઝડપથી કોમ્પ્યુટર ઓપરેટર્સ દરેક ખાતામાં છે એમનો ઉપયોગ કરી શકાય એટલી સુવિધા કરી દો. શિક્ષકે ફોર્મ ક્યાં જઈને જમા કરાવે આટલું કરી દો તો એ લોકો કરશે કામ. મેપિંગ જે ફિઝિકલ વેરિફિકેશન છે એને તપાસવાનું છે શિક્ષક કરી લે. બાકી કોમ્પ્યુટર ઓપરેટર કે ઓનલાઈન કરવાની પ્રક્રિયા છે ટેકનિકલ માણસોને આપવામાં તકલીફ શું પડે છે સમજાતું નથી. આઈટીઆઈમાં પણ ઘણા કોર્સીસ ચાલી રહ્યા છે, કેટલીય પોલિટેકનિક કોલેજો છે, કેટલીય એન્જિનિયરિંગ કોલેજો છે, કેટલાય એનજીઓ છે, કેટલીય બહારની એજન્સીને લઈ શકાય. ગામે ગામ કોમ્પ્યુટરના જાણકાર ગ્રેજ્યુએશન ધરાવતા યુવકો છે, એમને નાણાં આપીને એનું કોઈ વેતન નક્કી કરીને એમને પણ રોજગારીનો પ્રશ્ન હલ થઈ શકે. આ ઘણા બધા વિકલ્પો છે, પણ એમાંથી કેમ નથી સ્વીકારતું ચૂંટણી આયોગ એ પણ એક પ્રશ્નાર્થ છે. રાકેશભાઈ, એ સવાલ ચૂંટણી પંચને એ પણ છે, તમે કહ્યું કે એ પહેલાથી સંકલન કરવાની જરૂરિયાત હતી, બેઠકો કરી હોત સારું હોત, પાણી ઘણું બધું વહી ગયું છે, પણ તમે જુઓ કે ક્યાંય કોઈ સંવેદના જોવા મળે છે ખરા કે જે આપણા અરવિંદભાઈ વાઢેર આપણી વચ્ચે રહ્યા નથી. એમણે તો સ્પષ્ટ લખ્યું કે એસઆઈના કારણે હું સુસાઇડ કર્યો. બીજામાં તો આપણે કથિત શબ્દો ઉપયોગ કરીએ છીએ કે ભાઈ ચલો હાર્ટ એટેક હશે કે કોઈ બીજું કારણ હશે. એમાં કોડીનારમાં તો એમણે લખ્યું એમની સુસાઇડ નોટમાં કે એસઆઈના કારણે જ થયું છે. શું કોઈએ સંવેદના વ્યક્ત કરી ખરા? શું કોઈ સામે આવ્યું ખરા કે ભાઈ 1 મહિનાની ઉતાવળ કેમ છે? 1 મહિનામાં કયું એવું લોકતંત્ર આપણે બચાવી લેવાનું છે જેના કારણે આપણે કામગીરી પૂર્ણ જ કરવી પડશે? યુપીમાં પણ એક આવો કિસ્સો સામે આવ્યો કે જ્યાં એક બીએલઓ હતા, એમણે પોતાના લગ્નના 1 દિવસ પહેલા સુસાઇડ કરી લીધું. એ કદાચ એમને કોઈ પ્રેશર હશે, એમના જે દિવસે એમની જાન નીકળવાની હતી, એમની અંતિમ યાત્રા નીકળી, ક્યાંય પણ સંવેદનાનો શબ્દ આપવા ગુજરાતમાં પણ શું ચૂંટણી કમિશને સામે ના આવવું જોઈએ કે ભાઈ આ કારણ છે કે 1 મહિનામાં પૂરું કરવાનું છે, અને એક સંવેદના વ્યક્ત કરીએ છીએ કે આ બનાવ દુઃખદ બન્યો છે અને સાથે સાથે એમના અરવિંદભાઈના જે એમના મૃત્યુ માટે જવાબદાર લોકો છે એમને પણ સજા કરાશે. શું એ ન થવું જોઈએ?
આમ જોવા જઈએ તો આખા ભારતમાં લગભગ મારા ધ્યાન પર તો લગભગ 28 મોત સામે આવ્યા છે, જુદા જુદા કારણોસર સુસાઇડ કરીને. જેને સુસાઇડ કરીને નોટ લખી છે એનાથી તો છતું થાય છે કે પ્રેશર હતું અને છે. બાકીના જેને એટેક આવ્યા છે ને, ટ્રિગર પોઈન્ટ આ પ્રેશરને કારણે થયો છે. કદાચ નાની મોટી તકલીફો હશે શરીરમાં, પણ એ એટેક ન આવે. પણ આવું પ્રેશર થાય ત્યારે વધારાની કામગીરી જે હૃદયને કરવી પડે અને એના કારણે એ એટેક આવે. એટલે મૂલતઃ કારણ તો આ પ્રેશર છે, એમાં કોઈ નિર્વિવાદ છે. મેડિકલ રીતે જોવા જઈએ તો પણ પછી કહી દેવાય કે ભાઈ એટેક આવ્યો હતો અને એમને વર્ષોથી કોલેસ્ટ્રોલ જમા થાય. પણ આ જે છે એ ટ્રિગર થવાના કારણે, પ્રેશર થવાના કારણે બાકીની બધી ઘટનાક્રમોમાં એ આવ્યું અને એ રીતે મોત પામ્યા. એટલે ગુજરાતમાં જે મોત થયા છે હાર્ટ એટેકથી થયા છે, એના માટે બી આ ચૂંટણી આયોગ ની આ જે પ્રેશર છે જવાબદાર છે. એટલે આ અમાનવીય જે વ્યવહાર છે ને, જે અધિકૃત અધિકારીઓ જેમણે નીચલા લેવલે આ કામ લેવાનું છે BLO પાસે, એ સીધા ફોન કોલ પર જે ધમકી આપે છે. હમણાં જ આજે જ અમદાવાદમાં જ બનેલો કિસ્સો છે કે એક શિક્ષકને ધમકી, શિક્ષિકાબેનને તમને વ્યક્તિગત જોઈ લઈશું, એમ સ્પેશિયલ કેસમાં તમને જોઈ લઈશું. એ અધિકારી જયારે સ્પેશિયલ કેસમાં જોઈ લેવાની ધમકી આપે છે શિક્ષકને, તો કેવા પ્રકારના સ્પેશિયલ કેસ છે એનું બી લેખિત જરા મોકલી આપે. સંગઠન એની માંગણી કરે છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આવા વિધાનને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. અને અધિકારી સુધી એક વાત આપના માધ્યમથી પહોંચે કે કેવા પ્રકારનો સ્પેશિયલ કેસ છે એ જરા લેખિત સ્વરૂપે પણ જણાવે. સંગઠનને પણ એક નકલ મોકલે જેથી ખ્યાલ આવે કે કેવા પ્રકારનો રાકેશભાઈ, મારો સવાલ તો જોઈ લેવાનો. રાકેશભાઈ, કોડીનારના જે અરવિંદભાઈ છે એના સંદર્ભમાં મેં સવાલ પૂછ્યો, એમણે તો લખીને ગયા છે SIR. શું એ જવાબદારો ન પકડાવો જોઈએ? એક પણ વ્યક્તિ સંવેદના, ઘડિયાળી આંસુ તો તમે વહાવી દો કે ભાઈ અમને દુઃખ લાગ્યું છે અને એના જવાબદારોને અમે પકડીશું, એની શું કોઈ ચર્ચા નહીં? ફક્ત થોડી એ તપાસ થશે ને ક્યારે એનો ચુકાદો આવશે, ક્યારે નિર્ણય આવશે, કોઈને ખબર નથી. એવું તો ના થવું જોઈએ. આવા કિસ્સાઓમાં હંમેશા ઘરની અંદર જ આ બધું થતું હોય એના જેવું છે કે સરકારશ્રીએ તપાસના આદેશ આપી દેશે. આપ્યા છે કે નથી આપ્યા એ અહીંયા તો મને ને તમને ખબર નથી, અને એનું શું થયું, એનું પણ કેટલું આવશે નહીં આવશે એની પણ ખબર નથી. માણસ ગુમાવ્યો છે, એનું કુટુંબ અત્યારે ફેસ કરી રહ્યું છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે વળતર સ્વરૂપે 1 કરોડ રૂપિયા જેટલા પણ મૃત્યુ પામ્યા છે તમામ શિક્ષક માટે માંગણી કરી છે. આ બધું જ ઘટના બની ગયા પછીની ગતિવિધિઓ છે, સિમ્પથી છે અને અમારી સંવેદના પણ છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની. આપ પણ સંવેદના અનુભવી રહ્યા છો અને આ કહી રહ્યા છો, ટોપિક ચર્ચામાં મૂકી રહ્યા છો, એટલે એક પ્રકારની સંવેદના છે. હવે એ સંવેદનાના અનુષંગે જેના કારણે આ ગુમાવવું પડ્યું છે એને એ સજા તો થવી જોઈએ. એને કેવી રીતે એની તપાસ થાય છે એ મહત્વનો. અને જ્યારે માણસ મૃત્યુ પામે અને ચીટ લખે ને ત્યારે એને કોર્ટ પણ અંતિમ સત્ય ગણે. બિલકુલ બિલકુલ. રાકેશભાઈ, આપ અમારી સાથે જોડાઈ રહેશો. આપણી સાથે સાંસદ મનસુખભાઈ વસાવા પણ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. મનસુખભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. સાહેબ, આપે કહ્યું કે BLO કામ તો કરવું જ પડશે, કે તમને ઘણી બધી ભલામણ પણ આવતી છે કે સાહેબ અમને કામમાંથી મુક્તિ અપાવી દો, પણ તમે કહ્યું આ તો રાષ્ટ્રીય હિતની કામ છે, કામગીરી કરવી પડશે. પરંતુ એની સાથે સાહેબ ઘણા બધા પ્રશ્નો પણ છે, એ પણ આપના ધ્યાનમાં હશે જ કદાચ. એ વાત આપની વાત બીજું બિલકુલ સાચી જ છે કે જે લોકો જે કામ કરે છે એના ઘણા બધા પ્રશ્નો છે જ, આપણે સમજે છે. પણ આ પણ એક રાષ્ટ્રીય કામ છે ને જરૂરી છે, અને એનું પણ સમય મર્યાદા સુધીમાં કામ પૂર્ણ કરવાનું છે. અને જે ખોટા જે મતદારો જે છે એમને બહાર કાઢવાના છે, અને મતદાર યાદીનું એક શુદ્ધિકરણનો આખો અભિયાન છે. અને આપણે બિહારની અંદર 50 લાખથી પણ ઉપર ખોટા મતદારો કાઢે છે, અને કેટલાક તો એવા છે કે બાંગ્લાદેશ ને પાકિસ્તાનના પણ કેટલાક જગ્યા રાજ્યોની અંદર ખોટા મતદારો આવી ગયા છે. તો આજે સરકારની જે પોલિસી છે એ એક સમાન હોય શકે, બધા રાજ્યોને અલગ અલગ ના હોય. ચૂંટણી પંચ નો જે નિયમો છે એ બધા જે મધ્યપ્રદેશને લાગુ કે પશ્ચિમ બંગાળને લાગુ પડે, એ ગુજરાતને પણ લાગુ પડે. તો આમાં એક મર્યાદામાં કામ પૂર્ણ કરવું છે. તો પ્રશ્નો છે, અમે સમજી શકીએ છીએ. અમારી પાસે ઘણા લોકો આવે છે, પણ એમને અમે સમજાવીએ છીએ કે ભાઈ આ એક રાષ્ટ્રનું કામ છે. અને પણ એમાં નહીં મનસુખભાઈ, એ લોકો ઇનકાર પણ નથી કરી રહ્યા, કહી રહ્યા છે કે અમે કામ કરવા માંગીએ છીએ, પણ એમાં જે પડકાર આવી રહ્યા છે એનો તો સોલ્વ કરો. મહિલા કહી રહી છે કે રાત્રે અમે જઈએ તો કેટલાક અસામાજિક તત્વો સામે મળે, દારૂ પીધેલી હાલતમાં હોય, કેટલાકના નંબર વાયરલ થઈ રહ્યા છે, કેટલાક કહી રહ્યા છે કે સર્વરમાં ખામી છે, તો સર્વર સોલ્વ કરાવો. અને સૌથી મોટો પ્રશ્ન કે સાહેબ એક જ મહિનામાં કેમ પૂરું કરવું પડશે?
મારી વાત સાંભળો તમે. બોલો, બોલો. એમાં સરકારે કહ્યું જ છે કે જેના આવા ગંભીર પ્રશ્નો છે એને ધ્યાનમાં લે છે. અમે કહીએ જ છે, પણ જે બધા જ લોકો આ રીતના કામ ના કરે છે તો શું થશે? આ કાર્ય થોડું પૂરું થવાનું છે? ના તો રાષ્ટ્રીય કામ છે, એને તો સમય બસ એ જ. મર્યાદામાં તો પૂરું એક કરવાનું છે. મહિનામાં જ કેમ શૈક્ષિક કરવું છે, સંઘની સાહેબ? એ જ માંગ છે કે સમય મર્યાદા વધારવામાં આવે. ખોટી રીતે પ્રેશર ઊભું કરવામાં આવી રહ્યું છે તેવો પણ આરોપ છે શિક્ષકોનો. તો કેમ એવું પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે? સમય આપી શકે છે ને? પ્રેશરનો પ્રશ્ન નથી, પ્રેશરનો સવાલ જ નથી. એવા લોકોને સરકારે જેના ગંભીર પ્રકારના પ્રશ્નો છે એમને છૂટછાટ આપે જ છે. પ્રેશરનો કોઈ પ્રશ્ન નથી. પણ આ તો અમુક બધા જ લોકો પછી કામ ના કરે તો શું થશે? એ સાહેબ, શૈક્ષિક એટલે આમાં જો શરૂઆતથી સમય મર્યાદા વધારવામાં આવે તો શું એ અંગે કોઈ વિચારણા કરવામાં આવશે? કારણ કે ઘણા બધા શિક્ષકોને તકલીફ પડી રહી છે. માનવતાના ધોરણ કરતા પણ ઓવરટાઈમ તેઓ ડ્યુટી કરી રહ્યા છે, ના નથી પાડતા. એ તો ચૂંટણી પંચનો વિષય છે. હવે એ તો ચૂંટણી પંચનો. અને આજે કેટલાય શિક્ષકો હતા પ્રાઇમરી, એમની વાત સ્વીકારી છે એમને. એ પોતે પણ બધા ઘણા એગ્રી છે. સંગઠનો પણ આજે હતા, એ પોતે પણ જાણે છે કે ના અમે એમને પણ આ ખબર છે કે જેમના ખરેખર જે પ્રશ્નો હોય એમને છૂટછાટ મળવી છે ને આ અધિકારી આપે જ છે એવા પ્રશ્નોનો. ચલો એ વાત આપની માની લીધી કે પ્રશ્નો છે સોલ્વ કરીશું. ગીર કોડીનાડના જે અરવિંદભાઈ વાઢેર છે એમનો કિસ્સો તમને ખ્યાલ હશે. એમણે સુસાઇડ નોટ લખી કે એસઆઈઆરના કારણે હું સુસાઇડ કરી રહ્યો છું. એમનું એ નિધન થઈ ગયું. હજુ સુધી એ ખબર નથી કે કોણ જવાબદાર છે એના માટે. કોઈએ સંવેદના પણ એટલી વ્યક્ત નથી કરી કે ના ચૂંટણી પંચ તરફથી કશું કહેવામાં આવે છે કે ભાઈ જવાબદારો સામે અમે કાર્યવાહી કરીશું. કશું જ નથી કહેવાય રહ્યું. શું એ કેસ? અને આવા કેટલા કિસ્સા છે? ઘણા બધા લોકોના હાર્ટ એટેકથી મોત થઈ રહ્યા છે. તો શું આપણે ચૂપ્પી સાધી લઈશું કે ભાઈ રાષ્ટ્રીય હિતની કામગીરી છે એટલા માટે? જો એના માટે અમે કહીને સરકારે પણ કહ્યું છે કે ભાઈ આવા કિસ્સા જે તે જિલ્લાના અધિકારીને આમાં જોવા પડે કે આવા ગંભીર સમજવું પડશે કે ગંભીર પ્રકારના કોઈ પ્રશ્નો હશે તો એ આવા પ્રશ્નો ઉભા નહીં થાય. પણ હવે પછી સરકાર માંથી સ્પષ્ટ સૂચના છે કે દરેક જિલ્લાને કે ભાઈ આવા કોઈ પણ બેલોના જે આવા કોઈ ગંભીર પ્રકારના પ્રશ્નો હોય એને ધ્યાનમાં લેવા અને કામમાં નહીં લેવાના. પણ પછી બધા જ લોકો આમાંથી મુક્તિ માંગશે તો પછી કાર્ય કઈ રીતના પૂર્ણ થવાનું? ઓકે. આભાર મનસુખજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. રાકેશજી, આપની ક્લોઝિંગ કમેન્ટ જો આપ કહેવા માંગો તો કે હવે તો આપણે 1 સપ્તાહનો સમય બાકી છે, કામગીરી પૂર્ણ થવાની છે, પણ હવે આગળના સમયમાં આવું, કારણ કે એક બોધપાઠ તો આપણે લેવો પડશે. બિહારમાંથી કદાચ ઇલેક્શન કમિશન ન લીધો, પણ હવે ગુજરાતમાં દેશભરમાં જે આ બનાવ બન્યા છે એનાથી તો કોઈ બોધપાઠ લેવાશે ખરા કે આગળ આપણે આવી ભૂલ ના કરીએ? હવે આ મેં પહેલા પણ કહ્યું હતું, ફરીથી પુનઃ રિપીટ કરું છું કે બાકી જે રહી ગયેલું છે એના માટે ટેકનિકલ સપોર્ટ જેટલો વહેલો ઉભો કરી શકાશે એટલું વહેલું પરિણામ મળી શકશે, સમય મર્યાદામાં મળી શકશે. જો ટેકનિકલ સપોર્ટ ઉભો કરવામાં નહીં આવે, સપોર્ટ નહીં આપવામાં આવે તો આ બીએલઓની આટલી જ માંગણીઓ એમનેમ ઊભી રહેશે. એનાથી થશે તેટલું કામ કરશે. એના કરતા માનવ કલાકો કરતા વધારાનો સમય આપીને રાતના 2 વાગે જાગીને કે 2 વાગ્યા સુધી કામ કરીને જો ઓનલાઈન કરતો હોય તો એ કેટલી બધી રાષ્ટ્રીય ભાવના હશે ત્યારે શિક્ષક કરતો હશે. એટલે એને ટેકનિકલ સપોર્ટ આપી દેવામાં આવે તો સરકારનું કે ચૂંટણી આયોગનું પણ કામ થઈ જવાનું અને શિક્ષકને પણ રાહત મળવાની છે. આવી નાનકડી બાબત જે છે એ ચૂંટણી આયોગના કાન સુધી પહોંચે, આપના માધ્યમથી પહોંચે એવી વિનંતી અને એવી લાગણી અને માંગણી પણ અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘની છે. બિલકુલ. આભાર રાકેશજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો અત્યારે હવે 1 સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે કોઈ ટેકનિકલ સપોર્ટ મળી રહે એ માંગ ઉઠી છે. અને સાથે સાથે જે પણ વ્યક્તિગત પ્રશ્નો છે એ પછી અમદાવાદ હોય કે પછી અલગ અલગ જિલ્લાઓ, શહેરો, એ તમામ જગ્યાએ વ્યક્તિગત પ્રશ્નોનું નિરાકરણ આવે એ જ અમારી આશા અપેક્ષા છે. મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.